हालना बिहारना राज्यपाल एवं रामनाथ कोविंदजी भारतीय जनता पार्टी द्वारा राष्ट्रपति पदना उम्मीदवार तरीके तेमનું આજે નામ જાહેર કરવામાં આવ્યું। અમિત શાહ એટલે કે રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે રામનાથ કોવિંદજીનું નામ જાહેર કરતા અખિલ ભારતીય કોળી સમાજના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ કે જેઓ રામનાથ કોવિંદજી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે નામ જાહેર કરેલ હોય, જેને કોળી સમાજ એક હર્ષ અને લાગણી સાથે આ નામને આવકારે છે, ત્યારે સમગ્ર દેશના કોળી સમાજની અંદર જોઈ શકાય તે પ્રમાણે એક અનેરો ઉત્સાહ જોવા મળે છે। જ્યારે રામનાથ કોવિંદજી કે જેઓ અખિલ ભારતીય કોળી સમાજના પૂર્વ અધ્યક્ષ તરીકે રહી ચૂકેલા હોય અને હાલ તેઓ બિહારના રાજ્યપાલ હોય અને થોડા સમય પહેલા એટલે કે 14 જાન્યુઆરી મકર સંક્રાંતના દિવસે કે જ્યાં બોટાદ જિલ્લાની અંદર સમગ્ર ગુજરાતની સૌથી મોટી માધાતા સમાજ દ્વારા એક ભવ્ય એક રથયાત્રા એક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે, જેમાં ગત 2017 14 જાન્યુઆરીના રોજ યોજાયેલ આ કાર્યક્રમની અંદર રાજ્યપાલ રામનાથ કોવિંદજી ખાસ હાજરે ઉપસ્થિત રહેલા હતા। ત્યારે આ કોળી સમાજ કે જેમણે ખૂબ જ નજીકથી રામનાથ કોવિંદજીને અહીં નિહાળેલ હોય, જ્યાં બોટાદ જિલ્લાના કોળી સમાજમાં રામનાથ કોવિંદજીનો રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ દ્વારા નામ જાહેર કરાતા એક અનેરો ઉત્સાહ જોવા મળેલ હતો। ત્યારે આજે નામ જાહેર થતાં કોળી સમાજના આગેવાનો તેમજ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો તેમજ જિલ્લા કક્ષાના આગેવાનો દ્વારા બોટાદના દીનદયાળ ચોક ખાતે દીનદયાળજીના સ્ટેચ્યુને ફૂલહાર કરી અને ફટાકડા ફોડી આજના આ દિવસને સોનેરો સૂરજ ગણાવી અને આ નામને આવકારી અને નરેન્દ્ર મોદી તેમજ અમિત શાહનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। સુરેશભાઈ શંભુભાઈ ગોધાણી, બોટાદ જિલ્લા ભારતીય જનતા પક્ષના પ્રમુખ તરીકેની મારી જવાબદારી છે। સુરેશભાઈ, આજે એનડીએ દ્વારા રાષ્ટ્રપતિના ઉમેદવાર તરીકે રામનાથ કોવિંદજીનું નામ જાહેર કરવામાં આવ્યું છે, શું કહેશો? આજરોજ રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય અમિતભાઈ શાહ દ્વારા એનડીએનું ગઠબંધન દ્વારા ભારતનું સર્વોચ્ચ સન્માનીય પદ માટે એના ઉમેદવાર માટે કોહલીજીની જ્યારે જાહેરાત કરવામાં આવી છે, ત્યારે અમો સર્વ ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના બોટાદ શહેર અને બોટાદ તાલુકાના સર્વે આગેવાનો ખૂબ જ હર્ષની લાગણી અનુભવીએ છીએ અને આ લાગણી અનુભવી સાથે ઉત્સવ પણ આજે મનાવી રહ્યા છીએ કે ફટાકડા ફોડી અને પંડિત દીનદયાળજીના પૂતળાને આજે હાર પહેરાવી અને આજે આ ઉત્સવ મનાવ્યો છે। સાથોસાથ માનનીય નરેન્દ્રભાઈ મોદી, આપણા વડાપ્રધાન અને અમિતભાઈ શાહનો આભાર પણ માનીએ છીએ। આજે એનડીએ દ્વારા રાષ્ટ્રપતિના ઉમેદવાર તરીકે રામનાથજી કોવિંદનું નામ જાહેર કર્યું છે, ખરેખર શું કહેશો આજના દિવસે? આજે એનડીએ દ્વારા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહજી દ્વારા રામનાથ કોવિંદજીનું જે નામ જાહેર કરવામાં આવ્યું, એક વિશ્વની સૌથી મોટી લોકશાહી અને લોકશાહીનું સૌથી ઊંચામાં ઊંચું પદ, એ પદ ઉપર એક સામાજિક અને શૈક્ષણિક રીતે જે પછાત ગણાય એવા વર્ગમાંથી જે નામ પસંદ કરવામાં આવ્યું, એ ખૂબ જ આનંદની વાત છે। અને ભારતીય જનતા પાર્ટીની અને એનડીએની વિચારધારા પ્રમાણે સૌનો સાથ સૌનો વિકાસ જે મોદીજીની વિચારધારા પણ છે અને દીનદયાળ ઉપાધ્યાયજી છેવાડાના માનવીનું કલ્યાણ કરવા માટેની જે વિચારધારા છે, એને અનુરૂપ જે આ ઉમેદવારની પસંદગી કરવામાં આવી છે, એ ઓબીસી સમાજમાંથી જે રામનાથ કોવિંદજી કોળી સમાજના જે અગ્રણી છે અને વર્ષોથી જે ભારતીય જનતા પાર્ટીમાં સેવા આપી રહ્યા છે અને અત્યારે રાજ્યપાલ તરીકે બિહારમાં જે સેવા આપી રહ્યા છે, એમનું જે નામ પસંદ કરવામાં આવ્યું એ જ દર્શાવે છે કે ભારતીય જનતા પાર્ટી સામાજિક સમરસતામાં માને છે। દરેક જ્ઞાતિ જાતિ ભેદભાવ વગર ઉમેદવારની પસંદગી કરવામાં આવે છે અને મોદીજીના વિચારધારા પ્રમાણે રાષ્ટ્રીય પ્રમુખે આ જાહેર કર્યું હોય, પણ મોદીજી જે એક આશ્ચર્યજનક જે નામ આપવા માટે આપણે ગણતરી હતી, એમ એક ખૂબ જ વિચારી અને ખૂબ જ યોગ્ય નામ, જેનો મોટો એક વિશાળ વર્ગ જેને ટેકો છે, એવા વર્ગમાંથી જે રાષ્ટ્રપતિજીનું નામ જાહેર કરવામાં આવ્યું છે, એ બહુ આનંદની વાત છે। અને એનો ઉત્સવ દરેક ગુજરાતના દરેક 32 જિલ્લામાં
અને આમ તો સમગ્ર દેશમાં એના માટેનો આજ એક ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે અને એના જ્યાં જ્યાં દીનદયાળજી કે જ્યાં જ્યાં આપણા અમારા મહાનુભાવ ભારતીય જનતા પાર્ટીના સ્ટેચ્યુ હોય ત્યાં હાર પહેરાવી અને ફટાકડા ફોડી અને એનું ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે.